નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસરદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેરના લીક રોડ ઉપર આવેલી આલ્ફા સોસાયટીમાં આવેલા સંકટમોચન હનુમાનજીના મંદિરમાં ચોરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલા આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો। મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3 થી 3:30 દરમિયાન બે અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે નજીકની HDFC બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો ભયભીત થઈ ગયા હતા અને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ રાખી દીધા હતા। આ સાથે જ લાવેલા હથિયાર, કુવાડી, હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકીને નાસી છૂટ્યા હતા। મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સ્થળ ઉપર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતી। ત્યારે હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગની કામગીરીમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। હું પટેલ ગોવિંદભાઈ પરસોત્તમદાસ આલ્ફા સોસાયટીનો રહેવાસી છું। આજ રોજ સંકટમોચન હનુમાનજી મંદિરમાં સવારે 3:30 થી 4 વાગ્યાની અંદર ચોરી થઈ છે। તેમાં આ લોકોએ 2 જણ આવેલા હતા ચોરી કરવા માટે અને મેઇન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોડી નાખેલો અને પછી અંદર ઘૂસ્યા પછી દાનપેટી તોડેલી, એમાંથી પૈસા બધા કાઢેલા। પછીથી સામે HDFC બેંક આવેલી છે, બેંકની અંદર જે સિક્યુરિટીવાળા એક ભાઈ જોઈ ગયા, એમને વિસલ મારી એટલે 2 જણ ભાગી ગયેલા અને અહીં બધા પરચુરણ છે એ બધી નીચે વેરાઈ ગયેલી, પણ કેટલા પૈસા પછી લઈ ગયા એ બહુ માહિતી નથી, પણ બધી પરચુરણ નીચે વેરાઈ ગયેલી અને કુહાડી અને જે તોડવા માટે લાવેલા એ પણ અહીંયા જ છે, નાખીને જતા રહેલા। પકડાઈ જવાની બીકથી એ લોકો ભાગી ગયા છે। હું આજે સવારે મંદિરે ખોલ્યું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી, તાળું તોડેલું હતું અને પેટી તોડીને એમાંથી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા, થોડા ઘણા હતા એ રહી ગયા। બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ટેકીને નીકળી ગયો, એટલા મને માહિતી છે। મેં પોલીસને જાણ કરી હતી, પોલીસ વાળાની તપાસ ચાલુ છે અને અત્યારે હાલની અંદર પોલીસ વાળા આવેલા છે। હું અહીંયા મંદિરની પૂજા કરું છું। મારું નામ દિનેશભાઈ શિવલાલ ભોગાઈતા। આજે હું 10-12 વર્ષથી અહીંયા પૂજા કરું છું। અગાઉથી 2-4 વર્ષ પહેલા ચોરી થઈ હતી, 2-3 વર્ષ પહેલા, મહિના પહેલા કે વર્ષ વર્ષ 2 વર્ષ પહેલા ચોરી થઈ હતી। ના, કિંમતી સામાન નહીં, ખાલી પૈસા જ ગયેલા છે, બીજું મુદ્દામાલ કઈ નહીં ગયો। ભરૂચના નેશનલ હાઈવે પર વરસાદને પગલે હાઈવે પર પડેલા ખાડાઓને લઈને રોજ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા છે। ત્યારે આજે ફરી જાડેશ્વર ચોકડી ઉપર 3 થી 4 કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે। આજે વરસાદી માહોલ વચ્ચે શહેરની જાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગી હતી। લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા। જાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના કારણે ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા વકરી રહી છે। માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઈવે નંબર 48 પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે। આ સમસ્યાથી રોજ હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભરૂચમાં મામલતદાર કચેરી ખાતે 25 લાખના ખર્ચે તૈયાર થયેલા જનસેવા કેન્દ્રનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું।
ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે. ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર NR ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600 થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે. ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે. નવનિર્માણ જનસેવા કેન્દ્ર આજે જે ઊભું કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું આ કેન્દ્ર બનીને રહેશે. અને મને કહેતા આનંદ થાય કે કલેક્ટરશ્રીએ પણ ખૂબ રસ રાખેલો છે. સાથે સાથે મામલતદાર બેન, પ્રાંત બેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય, લોકોનું સારું ધક્કા ના ખાવા પડે અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસે એના ઘેરથી બધું લઈને આવે, જેથી સરળતા વધુ ને વધુ મળે એ જ હેતુસર આજે કરેલું છે. હું મામલતદાર બેન શ્રી મિસ્ત્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળીકરણ કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યની લગભગ 680 જેટલી યોજનાઓ એ અહીંયાથી કાર્યરત રહેશે. ભરૂચ તાલુકાના લગભગ 94 ગામના નાગરિક ભાઈઓ બહેનો માટે આ જે જનસેવા કેન્દ્ર છે હંમેશા જીવંત બનીને લોકોની સુખાકારી માટે એમને મદદરૂપ થશે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહભાઈ, માન્ય જિલ્લા કલેક્ટરશ્રી, પ્રાંત સાહેબ, મામલતદારશ્રી સૌ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. નમસ્કાર. આજે 28/7/2025ના રોજ આપણે ભરૂચમાં નવનિર્મિત જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. કલેક્ટર સાહેબ, ધારાસભ્ય શ્રી 151 વાગરા, 153 ભરૂચ, RSC સાહેબ, પ્રાંત સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે. આ તબક્કે જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી, વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું. ઘણી નવી સેવાઓ ઉમેરી છે જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી, ધક્કા ખાવા પડે છે, એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે. હું કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબનો આભાર માનીશ કે એમણે માત્ર એક વિઝિટમાં, સર જ્યારે હાજર થયા ત્યાર પછી એક વિઝિટમાં સરે જોયું કે આ અગવડો પડે છે અને 25 લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ આપી અને એમાંથી ખૂબ કોર્પોરેટ સ્ટાઇલનું સરસ એક જનસેવા કેન્દ્રનું નિર્માણ થયું છે. હું વહીવટીતંત્રનો આભાર માનું છું અને જનતાને અપીલ કરું છું કે આ જે સેવા સાથે જે સારું જનસેવા કેન્દ્ર છે એનો આપ સૌ લાભ લો. આભાર. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક ટ્રાફિક પોલીસ દ્વારા 3 દિવસીય ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવને લઈને આજે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 28 જુલાઈથી 30 જુલાઈ સુધી 3 દિવસીય વિશેષ ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આજરોજ અંકલેશ્વરના પ્રતિન બ્રિજના છેડે જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાના પરિપત્ર અનુસાર આ અભિયાન અંતર્ગત વાહન ચાલકોના ટ્રાફિક નિયમો ઉલ્લંઘન કરવા બદલ સ્થળ ઉપર જ દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને જે વાહન ચાલકો હેલ્મેટ વિના મોબાઈલ ફોન વાપરીને વાહન ચલાવે છે કે પછી વાહન ઉપર ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવે છે, આવા કેસોમાં પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવશે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોએ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિયમોના ઉલ્લંઘનકારો સામે દંડ તેમજ કાયદેસરની કાર્યવાહી થશે તેમ સ્પષ્ટતા કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં પણ ટ્રાફિક પોલીસની ટીમો વિવિધ ટ્રાફિક પોઈન્ટ્સ ઉપર તૈનાત કરાયા હતા તેમજ કસૂરવાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોને ઈજા પહોંચી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખરોડ ચોકડી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર પૂરપાટ ઝડપે આવતી એસટી બસના ચાલકે ઇકો કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસની ટક્કરે ઇકો કાર પલટી મારી ગઈ હતી. ઇકોમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. આમોદ અને જંબુસરને જોડતી ધાદર નદી પરના બ્રિજના સમારકામ માટે વાહન વ્યવહાર બંધ કરાતા ઈંટ અને મીઠાના ઉત્પાદકોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને તેઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ધાદર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે બ્રિજ બંધ થતા મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઈંટ ઉત્પાદકોના અંદાજે 35 થી 40 ભઠ્ઠા આવેલા છે, જેમાં અંદાજિત 2400 થી 3000 શ્રમિકો રોજીરોટી મેળવે છે અને વાહનો હાલ વૈકલ્પિક રસ્તા ઉપર પસાર થાય છે. પણ આવવા જવામાં આશરે 90 થી 125 કિલોમીટરનો ફેરાવો થાય છે, જેનું અંદાજિત 30 થી 40 લીટર ડીઝલ તેમજ ટોલ ટેક્સનું ભારણ વધે છે. વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય તેની ત્યાંના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઊભું થાય છે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે જે ઢાઢર નદી ઉપરનો પુલ અંદાજિત 300 થી 400 મીટરના બ્રિજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે છે. સાથે જ ઢાઢર પુલ છે તેના ઉપરથી એક વાહન બંને સાઈડથી પસાર થાય તેવું આયોજન કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. અગ્રવાલ જંબુસર મીઠા ઉદ્યોગ એસોસિએશન તરફથી કલેક્ટરને આવેદનપત્ર અપાયા છે કે અમારે જંબુસરમાં ઓછામાં ઓછા 70 થી 72 મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમએ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયો છે. તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે. અમે આ કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વહન થાય. ત્યાંથી 10 ગાડી અને આ બાજુથી 10 ગાડીનું વહન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી રોજીરોટી મળે. અત્યારે બચારા બિલકુલ શાંતિથી બેઠા છે, એમને કોઈ કામ ધંધો છે નહીં. એટલે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે આજે અમે કે દાદર બ્રિજ ચાલુ કરવા માટે. ઝઘડિયા તાલુકાના ઉજેડિયા ગામના લોકો મુચડિયા નજીક વહેતી કાવેરી નદીમાં કેડસમાં પાણીમાંથી પોતાના ખેતરમાં જવા મજબૂર બન્યા છે. બ્રિજ ન હોવાના કારણે તેઓ કેડસમાં પાણીમાં પસાર થવા મજબૂર થયા છે. ભરૂચ જિલ્લામાં આવેલી ખાડીઓમાં વરસાદના આગમનથી જ પાણીની આવક થતી હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાંથી પસાર થતી નાની નદીઓમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થાય છે. ત્યારે આજે ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામેથી એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામમાંથી પસાર થતી કાવેરી નદીમાં પાણીની આવક વધી છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામના ખેડૂતો આજે આ કેળસામાં પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદી 2 કાંઠે વહેતી થતા ઉચડિયા ગામના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ હતી અને તેઓ દ્વારા નદીમાંથી એટલે કે આ કાવેરી નદીમાં કેળસામાં પાણીમાંથી પોતાના ખેતરોમાં જવા મજબૂર થયા હતા. છેલ્લા કેટલાક સમયથી અહીં નાળું કે ચેકડેમ બનાવવાની માંગ ઉઠવા પામી છે, પરંતુ આ અંગે કોઈ તંત્ર ધ્યાન આપતું નથી તેવું ખેડૂતોનું કહેવું છે. ત્યારે આજે જીવના જોખમે કેડસમાં પાણીમાં કાવેરી નદી પાર કરતો એક વિડીયો ખેડૂતોનો વાયરલ થયો હતો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના ત્રીજા માળે આજે આંકલો ચડી જતા તેને મહામુસીબતે ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ ઉતાર્યો હતો। ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક આંખલો ત્રીજા માળ સુધી ચડી જતા લોકોમાં ચકચાર ફેલાઈ હતી। કોણે કલ્પ્યું હતું કે એક નંદી એવો ઊંચો માળ પાર કરી જશે? આ ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક અનુમાન મુજબ નંદી ખોરાકની શોધમાં સીડીઓ મારફતે ધીમે ધીમે ત્રીજા માળે પહોંચી ગયો હતો। ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચીને કૌશલ્ય અને સાવધાનીથી કામગીરી શરૂ કરી। નંદીને કોઈ પણ ઈજા ન થાય તે રીતે ગળામાં દોરડું નાખી ધીમે ધીમે તેને નીચે ઉતારવામાં આવ્યો। સમગ્ર અભિયાન દરમિયાન વિસ્તારના રહેવાસીઓમાં તણાવ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આખરે બધાએ રાહતનો શ્વાસ લીધો। સ્થાનિક લોકો તથા ફાયર વિભાગની ચુસ્ત કામગીરીને લોકોએ વખાણી હતી। અંકલેશ્વરના શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે જ શિવાલયોમાં ભક્તો શિવજીના દર્શન અને પૂજા માટે ઉમટ્યા હતા। અંતરનાથ, રત્નેશ્વર, માર્કંડેશ્વર, એકલિંગનાથ સહિતના શિવ મંદિરોમાં ભક્તોએ બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળથી મહાદેવનો અભિષેક કર્યો હતો। પવિત્ર માસનું અનેરું મહત્વ છે। શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે જાણીતો છે। દેવાધિદેવ મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનામાં સોમવારનું મહાત્મ્ય રહેલું છે અને સોમવારનો દિવસ ખાસ કરીને મહાદેવની પૂજા માટે સમર્પિત હોય છે। શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ ઉપર જલાભિષેક કરવો ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર શિવ ભક્તો માટે ખાસ ઉત્સવની પડો લઈને આવ્યો છે। શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્વ છે। ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે પૂરા માસ દરમિયાન મંદિરોમાં જાય છે અને મહાદેવને રીઝવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। અંકલેશ્વરના શિવાલયોમાં પણ આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, માર્કંડેશ્વર મહાદેવ, એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી, જ્યાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી। ભક્તોએ શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાદેવના દર્શન કરી બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળ તથા પંચામૃત અને ધતુરાના ફૂલોથી મહાદેવને અભિષેક કરી પૂજા અર્ચના કરી ભગવાન શિવના દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। મારું નામ રમેશભાઈ કનાવાલા છે। અહીંયા હું ટ્રસ્ટી તરીકે એક સેવા આપું છું। આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, એટલે આ અંતરનાથ મંદિરમાં આજે સારી એવી ભીડ જામી છે। એવી રીતે અંકલેશ્વરના બીજા બી મહાલયો, શિવાલયોમાં ભીડ સારી જામે છે, પણ આ એક પૌરાણિક, ચમત્કારિક અને અલૌકિક મંદિર છે, એટલે અહીં ભીડનું પ્રમાણ વધારે રહે છે। અહીંયા આવનાર દરેક ભક્તોની જે કંઈ અંતરની ઈચ્છા હોય છે એ દાદા પૂર્ણ કરે છે। એની માટે સૌ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવજી, જય માતાજી, જય સિયારામ। અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કુળદેવી કાનબાઈ માતાજીની મૂર્તિની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। અંકલેશ્વરમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાનબાઈ માતાજીની ધામધૂમથી સ્થાપના કરી હતી। આજરોજ કાનબાઈ માતાજીની શોભાયાત્રાની સાથે વિસર્જન યાત્રા નીકળી હતી અને માતાજીને ભાવભીની વિદાય આપી હતી। મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મરાઠી સમાજના કુળદેવી કાનબાઈની પવિત્ર શ્રાવણ મહિનામાં એક દિવસ સ્થાપના કરીને ઉજવણી કરવામાં આવે છે। અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પરંપરાગત સંસ્કૃતિ અનુસાર કાનબાઈ માતાજી માટે ખાસ શૃંગાર, આરતી અને પૂજા અર્ચના અને આરાધના કરી જાગરણ કરવામાં આવ્યું હતું અને જાગરણ દરમિયાન ભજનોની રમઝટ થકી મહારાષ્ટ્રીયન નૃત્ય કરીને ઉજવણી કરાઈ હતી। આજે સવારે કાનબાઈ માતાજીને બાજેટ પર બેસાડીને વિસ્તારમાં ફેરવી નદીમાં સ્નાન કરાવીને પરત ઘરે લાવવામાં આવે છે। આ વિસર્જન યાત્રામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પરંપરાગત પાવન ઘૂઘરા, લાવણ્યમય નૃત્ય અને ભજન સાથે માતાજીને ભાવભીની વિદાય આપી હતી। અંકલેશ્વર શહેરના જાણીતા ધારાશાસ્ત્રીના ઘરે હિમાલયમાં થતો દુર્લભ એવો બ્રહ્મકમળ ફૂલ ઉગ્યું છે।
અંકલેશ્વરના જાણીતા એડવોકેટ તેમજ શહેર કોંગ્રેસના અગ્રણી જગતસિંહ વાસેદિયાના ઘર આંગણે બાગમાં દુર્લભ એવું બ્રહ્મકમળ ગત રાત્રે ખીલ્યું હતું. બ્રહ્મકમળનું ફૂલ એક અદ્ભુત ફૂલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે. આ ફૂલને ખીલવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે. આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે. બ્રહ્મકમળ ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યનું પુષ્પ છે. આ ફૂલ ખૂબ જ સુંદર હોય છે. તેને દિવ્ય ફૂલ પણ કહેવામાં આવે છે. આ ફૂલનું વૈજ્ઞાનિક નામ સોશેરિયા ઓબોવેલાટા છે. આ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ ફૂલ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. માન્યતાઓ અનુસાર બ્રહ્મકમળમાં નંદાનું પ્રિય પુષ્પ છે, માટે તેને નંદાષ્ટમીમાં તોડવામાં આવે છે. બ્રહ્મકમળનો અર્થ જ છે બ્રહ્માનું કમળ કહેવાય છે. અંકલેશ્વરના એડવોકેટ જગતસિંહ વાસદિયાના ઘરે ગત રાત્રે બ્રહ્મકમળ ખીલ્યું હતું. શ્રાવણ માસમાં પરિવારે તેનું શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.